હાર્દિક પટેલે કરેલી ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ રદ કરવા મામલે અરજી કરવામાં આવી હતી, જેની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી. રાજ્ય સરકારે રજૂઆત કરી કે પાટીદારો જુલાઈના અંતથી જ સક્રિય બન્યા હતા. તો હાઈકોર્ટમાં રાજદ્રોહના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી અને સાથે સાથે સોશિયલ મીડિયાના પાટીદારોને આશરે 352 જેટલા ગ્રુપ બનાવ્યા હોવાનો પણ તેમાં ઉલ્લેખ હતો. અંદાજે 35 લાખ જેટલા મેસેજ ફરતા કર્યા હતા. આ તમામ બાબતને લઈને વધુ માહિતી માટે જોડાયા છે મારા સંવાદદાતા મનોજ અગ્રાવત. જી મનોજ, જે પ્રકારે સુનાવણી હાથ ધરવામાં આવી છે, શું જાણકારી છે હાલમાં? હાર્દિક પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ, દિનેશ, અલ્પેશ અને અમૂલ વતી જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે, તેને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આજે 2 કલાક સુધી આ મુદ્દે સુનાવણી ચાલી હતી. તેમાં સરકાર પક્ષે એડવોકેટ મિતેશ અમીનની જે દલીલ હતી કે જે સરકારને ઉઠાવવાનું આ કાવતરું છે, સાથોસાથ ભારત સરકાર સામે પણ એક યુદ્ધ સમાન છે, તેથી 121ની કલમ લગાડી છે. 121 એ લગાડી છે, તેની સામે ભારત સરકાર સામે જે યુદ્ધ છેડવાનો પ્રયાસ છે તેની કલમ લગાડી છે. સાથોસાથ જે જુલાઈ માસથી જે તેમના ઇન્ટરસેપ્ટ જે ફોન કોલ કરતા હતા તેના પૂરતા પુરાવા છે કે 121ની કલમને અનુરૂપ. સાથોસાથ 300 થી વધુ જે ગ્રુપોમાં જે તેમણે SMS મોકલ્યા હતા, તેમાં 35 લાખ SMS કર્યા હતા હાર્દિક પટેલની અટકાયત બાદ. આ તમામે જે મેસેજ કર્યા હતા તેમાં કેટલાક મેસેજ સરકારી સંપત્તિ અને પોલીસને નુકસાન કરનારા હતા અને તે મુજબ એક્ટ થયું છે. તેને લઈને આ દેશદ્રોહની કલમ યોગ્ય છે. તેની સામે જે એડવોકેટ BM માંગુકાએ દલીલ કરી હતી કે જે દેશદ્રોહની કલમ છે તે ખોટી છે. બ્રિટિશ જમાનાની આ કલમ 1944 જજમેન્ટ છે, 2015માં લાગુ ન પડી શકે. આ ઉપરાંત જે આ 6 લોકો સામે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે FIR નોંધી છે તે FIR કરતા ખુદ પોલીસ અધિકારી કેન પટેલ છે તે પણ ગેરકાયદેસર છે. ઇન્ડિયન જે ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે જે ફોન ટેપિંગ છે તે પણ ગેરકાયદેસર કર્યા છે. તમામ દલીલો 2 કલાક સુધી ચાલી હતી અને હાઈકોર્ટે આ મુદ્દે પોતાનો જે ચુકાદો છે તે અનામત રાખ્યો છે.